શ્રીમદ ભાગવત કથા 10મો સ્કંદ ભાગ 7. સુખદેવજી કહે છે, રાજન, હવે હું તને સકટભંજનની કથા કહું છું, તે તું ધ્યાનપૂર્વક સાંભળ. સંસારરૂપ સકટભંગની કથા સાંભળી માનવ મનની તૃષ્ણા ટળે છે. કૃષ્ણ જ્યારે સકટભંજન કર્યું ત્યારે તે 108 દિવસના હતા. કૃષ્ણ પ્રાગટ્યથી આજ દિન સુધી ગોકુળમાં લગાતાર ઉત્સવો ચાલતો હતો. પરંતુ આજે તો લાલાએ કરવટ લીની. બાલકૃષ્ણ પોતાની મેળે પાસું બદલ્યું હતું. માતાનો ઉત્સાહ મનમાં સમાતો ન હતો. આજે તો મારા લાલાએ પાસું બદલ્યું. માતા યશોદાએ નંદરાયને કહ્યું, આજે આપણે સૌને અનુકૂળ આવે એવો ઉત્સવ ઉજવીએ. અને નંદરાજા તો જશોદા માતાની હર કોઈ મંગળ કામનામાં સહમત હોય જ. પ્રાતઃકાળ થતાં જ મંગળ કળશની સ્થાપના કરવામાં આવી. લાલાને મંગળ સ્નાન કરાવી મંગળ વસ્ત્ર પરિધાન કરાવ્યા. તેના લલાટે કસ્તુરીનું તિલક કર્યું. સૌ વ્રજવાસીને અંગ પરિવર્તન ઉત્સવમાં ભાગ લેવા ભાવભર્યું નિમંત્રણ પઠવાયું. યશોદાએ વિચાર્યું, હું રોજ બ્રાહ્મણની પૂજા કરું છું, પરંતુ ગોપગોપીઓના વ્રત અને આશીર્વાદથી મને આ પુત્ર મળ્યો છે. તેથી આજે તો હું ગોપગોપીઓની પૂજા કરીશ. જશોદાજી આખા ગામને આમંત્રણ આપ્યું છે. નંદજી કહે છે, સહેજ પણ સંકોચ કરશો નહીં, છૂટા હાથે આપો. જ્યારથી કનૈયો આવ્યો છે ત્યારથી કોણ જાણે કોણ આવીને મારા ઘરમાં ઈચ્છિત પદાર્થો મૂકી જાય છે. લક્ષ્મીપતિ ઘરે પધારે એટલે લક્ષ્મીજી વગર બોલાવે આવે. નંદરાજાને ખબર નથી કે તેમના ઘરમાં લક્ષ્મીજીના સ્વામી પધાર્યા છે. હવે લક્ષ્મીજીને બોલાવવાના ન હોય તે આપમેળે દોડીને આવશે. યશોદા સૌને પ્રેમથી આવકારે છે, પૂજા કરે છે, અપાય તેટલું આપે છે. કનૈયાના પ્રાગટ્યના દિવસે યશોદાએ ગોપીઓને ભેટ આપવા માંડી ત્યારે તેમણે કહ્યું હતું, આજે તો અમારે લાલાને આપવાનું હોય, લેવાનું ન હોય. અને ગોપીઓએ બાળ કનૈયાને ઘણી બધી ભેટ આપી હતી. આજે નંદરાણી ગોપીઓને છૂટે હાથે ભેટ આપે છે. સાડીઓ અને પિતાંબરોના ઢગલા કર્યા છે. ગોપીઓને નવરંગ સાડીઓ અને ગોપોને રેશમી પિતાંબરો આપે છે. માતા વિચારે છે, આજે તો મારે ઘરે આખું ગામ આવશે. કનૈયો ઊંઘી જાય તો સારું, હું મન મૂકીને સૌનું સ્વાગત કરું. અંતર્યામી કૃષ્ણએ આંખો મીચી દીધી, ઊંઘવાનો અભિનય કર્યો. ભગવાન નેત્ર બંધ કરીને પોઢી ગયા. આખા ઘરમાં અને આંગણામાં ભારે ભીડ જામી હતી. કોલાહલ ઘણો થતો હતો. લાલાની ઊંઘમાં ખલેલ ન પડે તે માટે માતાએ લાલાના પારણાને ઘરની બહાર એક જગ્યાએ ગાડા નીચે રાખ્યું. ગાડામાં દૂધ દહીં હતા. ગાડા નીચે પારણું રાખી માતાજી નિશ્ચિંતતાથી ગોપીઓને સત્કારવા લાગ્યા. યશોદા એક એક ગોપીને સત્કારે છે, તેની પૂજા કરે છે. તેને બાળક હોય તો તે બાળકના ગળામાં સોનાની કંઠી પહેરાવે છે. તેની માને આ જોઈ ઘણો જ આનંદ થાય છે. અને સૌ કોઈ બોલે છે કે બાલ કનૈયા કે જય હો. મહેમાનોને સત્કારવામાં માતાજી કનૈયાને ભૂલ્યા છે. અલૌકિકમાંથી લૌકિકમાં ધ્યાન પરોવાયું છે. ભગવાન ભક્તોના મનનો નિરોધ કરવા પધાર્યા છે. લૌકિક લીલાઓ દ્વારા તેઓ ભક્તોનું ધ્યાન પોતામાં કેન્દ્રિત કરે છે. તેમને બહિર્મુખ થતાં અટકાવે છે. ભગવાન આંખો ખોલે ચારે બાજુ જુએ છે. મારી માતા ક્યાં? માતા ઉત્સવ ઉજવે છે મારો, અને મને જ ભૂલી ઉત્સવમાં મગ્ન બની વ્યવહારમાં લાગી ગયા છે. વ્યવહાર કરવો તે ખોટું નથી, પરંતુ વ્યવહાર કરતાં કરતાં ભગવાનને ભૂલી જવા તે ખોટું છે. વ્યવહાર અવશ્ય કરો, પરંતુ ભગવાનને સદા યાદ કરો. ભગવાનને યાદ રાખી વ્યવહાર કરવો તેનું નામ અર્થ અને કામ પુરુષાર્થની પ્રાપ્તિ છે. ગોપીઓનું સન્માન કરતા યશોદાજી ઠાકોરજીને ભૂલ્યા છે. ઠાકોરજીનો ઉત્સવ અને ઠાકોરજીને જ ભૂલી જવાય એ કેમ ચાલે? ઉત્સવમાં પધારનારને યાદ કરવામાં જેનો ઉત્સવ છે તેને જ વિસારી દેવાનો? આનું નામ બહિર્મુખતા. માતાની બહિર્મુખતા છોડાવવા લાલાએ લીલા કરી. લીલા અને કર્મ વચ્ચે બહુ મોટો તફાવત છે. જેનામાં કર્તૃત્વ હોય અને કર્મ દ્વારા પોતે જ પામવાની ઈચ્છા હોય તેનું નામ કર્મ, અને જે કર્મની પાછળ કર્તૃત્વની ભાવના ન હોય અને ફક્ત બીજાને સુખ આપવા માટે જે ક્રિયા કરવામાં આવે તેનું નામ લીલા. ભગવાનની લીલાઓ ભક્તોને સુખ અને આનંદ આપવા માટે છે. ભગવાનને તેમાંથી આનંદ મેળવવાનો નથી,
તે પોતે તો આનંદ સ્વરૂપ જ છે. માતાની બહિર્મુખતા દૂર કરવા લાલાએ લીલા કરી. તેને રોવાનું શરૂ કર્યું. માતાનું ધ્યાન પોતાના તરફ દોરાય તે માટે કૃષ્ણ રડ્યા, પણ માતાએ તે ન સાંભળ્યું. સંસારી લોકો ભગવાનની કે ભગવાનની વિભૂતિઓની વાત સાંભળતા નથી. તેઓ દુઃખી થાય છે અને સંસારને દુઃખમય સમજે છે. વ્યાસજીએ આવો કડવો અનુભવ થયો છે, તેથી તેઓ કહે છે, 2 હાથ ઊંચા કરીને હું લોકોને કહું છું કે ધર્મથી અર્થ અને અર્થથી કામ સિદ્ધ થાય છે. તેથી ધર્મનું આચરણ કરો. પરંતુ મારી વાત કોઈ સાંભળતું જ નથી. માતાએ લાલાનું રુદન ન સાંભળ્યું. 3 માસનું બાળક રડે એટલે હાથ પગ ઉછાળે. બાલકૃષ્ણના 2 કોમળ પગ ઊંચા થયા. અત્યંત નાનકડા આંબાની નવી કૂપળો કરતાં પણ કોમળ ઉધ્વ રેખાથી શોભતા બાલકૃષ્ણના ચરણના સ્પર્શ માત્રથી ગાડું ઊંધું વળી ગયું. ગાડામાં રહેલા ઘી, મધ, ગોળ, દહીં, માખણ ભરેલા પાત્ર ભાંગી ગયા. તેનામાં પદાર્થો ઢોળાઈ ગયા. ગાડાના પૈડા નીકળી ગયા. આપણો આ સંસાર ગાડા જેવો છે. શકટમાં ભિન્ન ભિન્ન રસોથી ભરેલા ઘણા પાત્રો હતા. તે બધા જ તૂટી ગયા. બધા રસો ઢોળાઈ ગયા. પ્રભુ અનુગ્રહ કરે ત્યારે આપણા સંસારરૂપી શકટ તૂટી જાય. ઇન્દ્રિયોના રસો ઢોળાઈ જાય. સંસારની વાસના છૂટી જાય. ભગવાન પોતે રસરૂપ છે. અન્ય રસો ઢોળાઈ જાય ત્યારે રસરૂપ ભગવાનનો ભક્તિરસ પમાય. એમ કહેવાયું છે કે જે ગાડા નીચે કૃષ્ણનું પારણું હતું તે ગાડામાં સકટાસુર નામે રાક્ષસ આવીને છુપાયો હતો. તેનો વધ કરવા માટે જ ભગવાને ગાડું ઊંધું વાળ્યું હતું. ગાડું ઊંધું વળતા તેમાં રહેલા પાત્રો અને ગાડાની નીચે દબાઈ સકટાસુર મરી ગયો. બાળલીલામાં અસુર નિકંદનનું એટલું મહત્ત્વ નથી જેટલું મહત્ત્વ પુષ્ટિલીલાનું છે. બાલકૃષ્ણએ અસુરોને માર્યા છે, પરંતુ તે તો બધા માનવ મનના દોષો છે. લોભ, તૃષ્ણા, સત્વ, અશુદ્ધિ, ભક્તિનો અભાવ આદિ દોષોને દૂર કરી સ્વરૂપાનંદનું દાન કરવા માટે જ કૃષ્ણએ બાળલીલા કરી છે. તેથી શકટભંગનની આ કથામાં સકટાસુરનો નિર્દેશ માત્ર છે, સ્પષ્ટ ઉક્તિ નથી. ગાડું ઊંધું વળ્યું અને રંગમાં ભંગ પડ્યો. ઉત્સવમાં આવેલા સૌ કોઈ દોડ્યા. ભાન ભૂલીને નંદરાયજી દોડ્યા. અકળ વિકળ બનીને યશોદાજી દોડ્યા. ગભરાઈ ગયેલા ગોપ ગોપી દોડ્યા. સૌએ આવીને જોયું, ગાડું ઉલળીને દૂર પડ્યું છે. ગાડું અને બધા જ પાત્રો તૂટી ગયા છે, પરંતુ કૃષ્ણ તો પારણામાં પડ્યા છે અને રડે છે. માતાએ રડતા લાલજીને ઉઠાવી લીધા અને ગોદમાં લઈને ધવરાવવા બેઠા. ગાડું પડેલું સૌએ જોયું. તે પડવાનું કારણ કોઈને ન સમજાણું. રમતા બાળકોએ કહ્યું કે રડતા રડતા લાલાએ પગનું પાટું મારી ગાડું ઊંધું વાળ્યું છે, પરંતુ ગોવાળોએ બાળકની આવી વાત ન માની. બાલકૃષ્ણ પૈપાન કરવા લાગ્યા. લાલાને ભૂલેલા માતા લાલામય બની ગયા. શકટભંગ કથાનું આ રહસ્ય છે. માતાને પ્રભુપરાયણ બનાવવાનું આ અદ્ભુત બાલચરિત્ર શ્રી સુખદેવે રાજા પરીક્ષિતને કહીને સંભળાવ્યું. હવે સુખદેવજી રાજાને તૃણાવ્રતની કથા કહીને તે દ્વારા ભગવાને કેવી રીતે ભક્તોનો માનસિક નિરોધ કર્યો છે તે સમજાવે છે, જે આપણે આગળના ભાગમાં સાંભળીશું. જો આપને આ કથા વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.